અનુભવી વૃદ્ધ એક યુવકને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો। યુવતીના ઘરવાળા લગ્ન માટે માનતા ન હતા। બહુ મુશ્કેલીથી તેના પિતા તૈયાર થયા, પણ તેના પિતાએ વિચાર્યું કે એવું કંઈક કરવું કે આ લગ્ન ટળી જાય અને યુવક પોતે જ વરઘોડો લઈને આવે જ નહીં। એટલે તેણે વિચિત્ર શરત મૂકી। આથી યુવતીના પિતાએ કહ્યું કે લગ્નમાં તમારી સાથે જાનમાં કોઈ વૃદ્ધ માણસ આવવો જોઈએ નહીં, બધા યુવાન લોકો જ આવવા જોઈએ। યુવતી લગ્ન કરવાની ઉતાવળમાં કંઈ જ વિચાર્યા વિના શરત માની લીધી અને વિચાર્યું કે લગ્નમાં વૃદ્ધ વડીલોનું શું કામ છે, ઘરે જઈને તેમના આશીર્વાદ લઈ લેશું। પણ લગ્નના દિવસે યુવકના નાનાએ જીદ કરી કે હું તો જોડે આવીશ જ છે। નાછૂટકે યુવક નાનાને કહ્યું કે તમે માથાના વાળ કાળા કરી દો, તમને છુપાવીને સાથે લઈ જઈશું, પણ બહુ બધાની સામે આવતા નહીં। નાના તૈયાર થઈ ગયા। વરઘોડા સાથે જાન પહોંચી યુવતીના આંગણે। યુવતીના પિતાએ પોતાના સાથીદારોને કહી રાખ્યું હતું કે જાનનું સ્વાગત કરતા કરતા બરાબર જોઈ લેજો કે કોઈ વૃદ્ધ તો જોડે નથી આવ્યા ને, અને જો કોઈ વડીલ જોડે આવ્યા હોય તો તેને પકડી પાડજો અને જાનને ત્યાંથી જ પાછી મોકલી દેજો। યુવતીના પિતા અને તેના સાથીઓ ધ્યાનપૂર્વક કોઈ વૃદ્ધ વડીલ આવ્યું હોય તો તેને શોધી રહ્યા હતા, પણ કોઈ દેખાયું નહીં। એટલે યુવતીના પિતાએ બીજી ચાલ ચાલી। તેમણે કહ્યું કે હવે અમારા ગામની બહાર જે તળાવ છે તેને દૂધથી ભરી દો, તો જ આ લગ્ન થશે, નહીંતર લગ્ન થશે જ નહીં, જાન પાછી લઈ જાઓ। આ શરત સાંભળીને બધા ડરી ગયા। બધા જ જાનવાળાએ કહ્યું કે આ તે કેવી શરત છે અને એ કેવી રીતે પૂરી થશે। યુવકને પણ થયું કે હવે તો મારે લગ્ન કરવા જ નથી, હવે તો જાન પાછી જ લઈ જઈએ। ત્યારે નાના બોલ્યા કે શું વાત છે? નાનાજીને શરતની ખબર પડી। તેઓ હસ્યા અને કહ્યું કે જાઓ, યુવતીના પિતાને કહી દો કે તમે તળાવનું પાણી વહેલી તકે પહેલા ખાલી કરાવી દો, એટલે દૂધ તૈયાર જ છે, અમે તળાવને દૂધથી ભરી દઈશું। આવો જવાબ સાંભળીને પિતાને થયું કે ચોક્કસ કોઈ વડીલ સાથે હોવા જ જોઈએ, અને આ સમજદાર વડીલે જ આ રસ્તો બતાવ્યો લાગે છે। તેઓ વરરાજા પાસે ગયા અને તેને પૂછ્યું, મને કહો તમારી સાથે કયા સમજદાર અનુભવી છે? વરરાજાએ પોતાના નાનાની ઓળખાણ કરાવી અને યુવતીના પિતાએ દીકરીના થવાવાળા નાનાજીનું સ્વાગત કર્યું। તેમને પ્રણામ કર્યા અને ધામધૂમથી લગ્ન કરાવ્યા। આથી જ કહેવત છે કે ઘરડા વગર ગાડા ન વળે, માટે વૃદ્ધોનું માન સન્માન જાળવો। વિડીયોને લાઇક અને શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો।